વિડીયો કરતા હતા ને અત્યારમાં અમારી આજ બેઠેલે હે માસી ગૌતમ ને અહીંયા આ બધું અત્યારે આની અંદર અમારે પીઓપી નાખ હા કે મળતી નથી ને સુઝલ બતાવી તો ખરી હેલો ગાઈસ, તો તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં અને આજે છે ડે 33 ને અત્યારમાં સવારમાં ઉઠીને અમે વહેલા વિડીયો એડિટ કરતા હતા અને અત્યારમાં અમારે ઘણું બધું કામ હતું ને આ સુવર હજે ઉઠ્યો છે ને ગાઈસ આજે અમારે વહેલું કોલેજ આજે 10 વાગ્યા સુધીમાં અમે કોલેજ પહોંચી જશું કારણ કે અસાઇનમેન્ટ ઘણા બાકી છે અને અસાઇનમેન્ટ પેન્ડિંગ તો ન કહેવાય પણ પેન્ડિંગ એક અસાઇનમેન્ટ નથી પણ રોજ ના અસાઇનમેન્ટ આવે એટલે એને પછી પેન્ડિંગમાં જ નામ આપવું પડે ગાઈ ને અત્યારમાં તો ઠંડી એટલી છે અત્યારમાં એક વખત એડિટ કરી નાખ્યો સવારમાં 6 વાગ્યાનો ઉઠો તો તમારો ભાઈ ને વિડીયો એડિટ કરીને અત્યારમાં પાછું બધું કામ છે મારે કામ છે બધું પતાવવાનું છે ને બસ ફ્રેશ થઈ જાવ ને સીધો કોલેજ માટે નીકળી જાઉં ગાઈસ તમે બતાવી બ્લોગમાં અત્યારે वेला पहुंची गया છે तो हम लोग इधर पहुंच गए थे तो हम मासी के साथ बैठे ले हैं मासी गौतम और अंजलि और ये हम सब वर्क कर रहे हैं ये आप देख सकते हो और हम लोगों ने बहुत वर्क कर लिया है मैं कब से आया हूँ 1 घंटा हो रहा है मैं आया हूँ उसका और गाइस अभी आया हूँ तो कोई ऐसा तो कोई मेरी मैम है तो हमारे जो मैम है वो है दूसरे 2 मैम है बस और अभी तो सब कुछ खाली कोई आया नहीं 12 बजे आएंगे तो अभी तो हम वर्क कर रहे थे ये सब कुछ करने का है यार मासी तो लगे पड़े हैं मासी मोटिवेशन सॉन्ग के बदले कुछ अलग ही लगा दिया है तो अब वो सुनेंगे और काम करेंगे गाइस અમે છે અત્યારે રેસકોર્સની સામે ને અમારો લેક્ચર શરૂ થઈ ગયો છે આજે અમે રેસકોર્સની અંદર લેક્ચર ભરીએ છીએ ને અહીંયા આ બધું અત્યારે આની અંદર અમારે પીઓપી નાખવાનું છે ગાઈઝ ને તમને બતાવું તો અમારા મેડમ છે એ ભજીયા બનાવે છે ગાઈઝ એક્સક્યુઝ મી તો તમે જોઈ શકો છો ભજીયા બનાવે છે મેમ આ બધું જો આ રાજીવ અહીંયા ભજીયા તળે છે ને આ તો અહીંયા ઓ ભાઈ ગ્લવ્સ તો ઠીક આ બધું જો તમે આ બધું કટિંગ બટિંગ કરે છે આ ચણાનો લોટ અમે જે કરી છે ચણાનો લોટ છે સિમેન્ટ કામ આજે અમે કરીએ છીએ સિમેન્ટ કામ શું કહો છો માસી ચણાનો લોટ યા પકોડા ચલાય તો એ હારું લ્યો આવ્યો તો ગાઈસ હવે અત્યારે અમારે એક વર્ક કરવાનું છે ને મારે તો થોડું ટેન્શન આવી ગયું છે યાર મારો ભાઈ દવાખાનામાં દાખલ છે તો ગાઈસ મારે અત્યારે ત્યાં જવાનું છે વિચાર તો ઘણો છે મેડમ ને એકવાર પૂછી લો હા પાડે તો નીકળી જવાનું છે અત્યારે દવાખાને સિવિલ હોસ્પિટલમાં છે ને લોહીના રિપોર્ટ બહુ ઊંચી મગજમારી છે ગાઈસ તો હું જરીક આલો તમને પછી મળું અત્યારે મારે ભૂલમાં છે હે આમાં શું કરવાનું શું છે એ તો કેમ ને અને એક ફોર્મ માંથી બીજા ફોર્મ માં ચેન્જ કરવાનું હા ટ્યુબમાં ટ્યુબર્ડ બનાવવાનું હે ટ્યુબર્ડ નહીં બીજો ફોર્મ ટ્યુબ માંથી ક્લિયર માં કરવાનું हेलो भाई हो ओके अब इसकी बारी ये हमारा बना रही है और आप देख सकते हो गाइस इसमें ये सब कुछ डालने का यार एज अ डिजाइनर यस પછી આ અમારી એની ખિસકોલી આ બધું આવું કામકાજ કરે છે ગાઈસ ને આને તો બેગેડું આખું આખો રેડ બેડ છો ગાઈસ તમે જોઈ શકો છો આખો રેડ બેડ છો છે ને અમારા માસી પણ અહીંયા વર્ક કરે છે માસી નું તો બેગ મેલાતું નથી ગાઈસ બેગ માં ખબર નઈ કયો ખજાનો છે પણ હવે ઈ ગોતે છે ને આ બાજુ અમારે મિત્તલ ને અમારે ખસરી કૃષ્ણા બે કરે છે એ હજે તો ચીપકાડવામાં બીજી છે ને આ બાજુ બધું વર્ક થઈ ગયું હોય ગાઈસ ઘડીક બેન કર દો
બાજુ સૌથી હોનહાર સ્ટુડન્ટ બેઠા છે બે ને બે ને બધું વર્ક થઈ ગયું છે ગાઈસ. તો આ બે ને વર્ક થઈ ગયા છે એવું મને. ઓહો હું બીજાના ભરોસે હાલું છું. ને ગાઈસ આ બાજુ બધા વર્ક કરે છે ને આ બાજુ આ બે બેઠા છે ને બધા વર્ક કરે છે ને હું થોડુંક કામમાં બીજી છું. મારા હાથમાં થોડુંક લાગી ગયું છે એટલે બધા મને સમાજ સેવા કરે છે ગાઈસ. ને આ લોકો સમાજ સેવા કરે છે મારી સાથે. હું જયારે કટક ટેપ પાડી મારતો હતો ને તો કટર હાથમાં લાગી ગયું છે ગાઈસ. એના કારણે મારા થોડોક ઇન્જેક્ટ થઈ ગયો છે. તો હમણાં ચાલો હું થોડીક બધાને હેલ્પ કરવા લાગુ પછી આપણે મળીએ. તો ગાઈસ અત્યારે અમે અમારું જે વર્ક છે એ આવી ગયા છે. આ તમે જોઈ શકો છો આવું અંદર પીઓપી બધું ભર્યું છે ગાઈસ ને અમે એવું બધું બનાવ્યું છે. અત્યારે બધો બ્રેક પડ્યો છે તો બધા બેઠા છે ને અમે બેઠા છે ને ગાઈસ હમણાં જમવા જવું છે. ઓલા લોકો આજે આવે છે હોસ્પિટલેથી. મારે પાછું 4 વાગે જવાનું છે ગાઈસ. હું જઈશ ઓલા લોકો તો લેક્ચર કારણ કે એક લેક્ચર મિસ કરી દીધો છે એટલે એની એબસેન્ટ પુરાઈ ગઈ એટલે બીજા લેક્ચરમાં એ લોકોને અહીંયા રહેવા દેશે ને હું નીકળી જાય કારણ કે મેં તો એક લેક્ચર ભરેલો છે ગાઈસ. ને હમણાં તો મેમ આવશે સલોની મેમ એની સાથે આપણે લેક્ચર કરીશું. સલોની મેમનો લેક્ચર ભરવાનો છે ગાઈસ. કે કંટાળો એટલો આવે છે કે હાથમાં લાગી છે તો એમ કે દુખાવો નાની મોટી તો હાલ્યા કરે બાકાજી ને અત્યારે ભૂખ લાગી છે તો હું જમી આવું. આરથી કઈ નાસ્તો બાસ્તો મરાય. ગાઈસ અમે નીકળી ગયા છે અને નીકળી તો કઈ ના ગયા છે 2 કિલોમીટર થી તો અમે હાલીને આવીએ. 2.5 કિલોમીટર કોલેજ થી અમારી જે હોસ્પિટલ હોસ્પિટલ થાય ને બસ એ કઈ મળતી નથી ને આ ભાઈ કે આપણે આબાદ થી જાય તો આબાદ થી બસ મળી નહીં. મેં કીધું વાંધો નહીં તો હાલો. આબાદ થી ગયા તો બસ તો મળી નહીં તો હવે હાલે રાખી અહીંથી થોડુંક દૂર થાય છે 1.5 કિલોમીટર 2 કિલોમીટર તો હાલી ગયા છે ગાઈસ. ને ચાલતા ચાલતા વાત કરતા કરતા એવું કે લાગ્યું નહીં કે 2 કિલોમીટર કઈ રહ્યા ગયા. થાકી ગયા છે ને પગે દુખવા માંડ્યા. હાલવાથી સેહત સારી રહે. હે હાલવાથી સેહત સારી રહે એટલે હાલવાનું. બસ તો મળક ન મળે. તો ચાલો ગાઈસ હવે હમણાં હોસ્પિટલે મળીએ. હોસ્પિટલે પેલા અમે લઈ આવ્યા રિપોર્ટ ને શું છે બધું જોઈ લે પછી વાત. ગાઈસ અમે અત્યારે કોલેજ થી આવી ગયા છે ને જસ્ટ હમણાં આવ્યા છે ને અમે ત્યાંથી હોસ્પિટલેથી ડાયરેક્ટ પેલા માર્કેટ ગયા હતા. ઓલાને કામ હતું થોડુંક નાસ્તો કરવો હતો ને બીજું અમારે કામ હતું કે અમે પછી ત્યાંથી ડાયરેક્ટ સીધા કિશનપર આવી ગયા. ગાઈસ ઓલા ભેગો હું ગયો તો ખરી પણ ખદડાએ મને 10 કિલોમીટર હલ્યો કિશનપરાથી એટલે અમારા કોલેજ થી કે હોસ્પિટલ ચોકી હોસ્પિટલ સુધી અમને હલવીને લઈ ગયા. ત્યાંથી પાછા અંદર ગયા માર્કેટ ની અંદર તો ત્યાં 2-3 કિલોમીટર ત્યાં હાલ હોય. ત્યાંથી પાછા હોસ્પિટલ ચોકથી પાછા અમે અડધે પોણે સુધી તમે હાલતા આવ્યા પછી અમને બસ મળીને ગાઈસ પછી અમે આવ્યા ને અત્યારે તો બહુ થાકી ગયા છે ને અત્યારે થાકી ગયા છે ને અમારા નવનીતભાઈ આવી ગયા છે તો હમણાં એ આવે જશ એટલે અમે ઘડી બેઠ્યો નાસ્તો બાસ્તો કર્યો પછી અમારે આજે રાતે અસાઇનમેન્ટ કરવાની છે કારણ કે થોડાક વધી ગયા છે. બે વસ્તુ પાછું મને એક વસ્તુ થઈ ગયું પણ એક પાછું વધી ગયું છે ગાઈસ. તો હવે એ બધું પતાવીને પછી આપણે મળી ગુજરાત કામ પતાવી લો પછી વાત ફટાફટ આને જ આવડે. અમે તો ખાલી નામના છે ગાંઠિયા બનાવ્યા. તો ગાઈસ અત્યારે જો તમે અમારી યાર પબ્લિક એટલે બધા અસાઇનમેન્ટ જો યાર સુઝલ અસાઇનમેન્ટ કરે ગાઈસ. આજ સુઝલ બતાવી તો ખરી. હા પણ મારે અસાઇનમેન્ટમાં કાંઈ લેવાનું નથી. આમરે કામ હાથ રાખ. આ કલર વ્હીલ સુઝલ નું ઈ અમારો સુઝલ. આપડા આ બધા શીખડાવા બેઠા છીએ. તો ગાઈસ અત્યારે હવે અમે બધા અસાઇનમેન્ટ કરીએ છીએ. અત્યાર સુધી અમે બધા કામમાં હતા જરીક વાતચીતમાં હતો. હજી કામમાં છે ભાઈ. ગાઈસ આવી જાવ હોઈ જાવ. ગાઈસ અમારા રાજેશભાઈ અમને કલર બનાવી દેશે. રાજલાને આજે અમે બધી વસ્તુ પ્રોવાઈડ કરાવ્યું છે તો એ કલર બનાવી દેશે. પ્રોવાઈડ તો હું કરું આમ જો આ બધે કલર બતાવ આમ જા પ્રોવાઈડ તે કલર આમ બધે આવી રીતના કલર કરે મને આમ જો છોકરો વ્હાઈટ કલર કઈ ગયું પર લગન થાય ત્યારે આમ જા આવી રીતના કલર પ્રોવાઈડ તે છે. ભાઈ કો વ્હાઈટ ને બ્લેક કરને કો અમાર ગેડું દે શું કરું
એવું નહીં બોલવાનું છે. મિનિમમ બ્લોક માં એ શબ્દ નહીં બોલવાના આપણે. કેસ થઈ જાય કાયદેસર બે નીકળવા જો સબસ્ક્રાઇબ અને ફોલો નહીં કર્યો કેસ લાગુ પડશે ખબર ને કઈ કેમ લાગુ અલગ લેવલ કા બંદા તો ગાઈઝ હવે અત્યારે અમે અસાઇનમેન્ટ કરી નાખીએ, પછી અમારે વિડીયો એડિટ કરવાનો છે, આજે બીજું અસાઇનમેન્ટ કરવાનું છે, તમે બન્યા રહેજો બ્લોગમાં. તો ગાઈઝ અમારા સુજલભાઈ નું અસાઇનમેન્ટ થઈ ગયું છે. સુજલભાઈ બતાવી તો અસાઇનમેન્ટ તારું અસાઇનમેન્ટ મેડમ એવા કીધા બહુ મજા આવી. આ અમારા સુજલભાઈ નું લાય તો આ અમારા સુજલભાઈ નું કલર વ્હીલ છે, તમે જોઈ શકો છો ગાઈઝ. આ કલર વ્હીલ માં ઉપરની સાઈડ આ તમે જોઈ શકો છો, આવું બધું કલર વ્હીલિંગ આવું બધું ચાલે છે. કલર વ્હીલ આવું બનાવવાનું હતું ને એનું કલર વ્હીલ આવું છે ને આ છે એ ડિઝાઇનર ને જે 12:30 11:30 જેવું થયું છે ને આ લોકો જે અસાઇનમેન્ટ કરે છે તમે જોઈ શકો છો ગાઈઝ. હે ઈ મારું છે? હા હું મારું છે, તો કોનું છે? મારું છે. તો ગાઈઝ અમે અત્યારે હમણાં 2-4 લાઈન રહી છે તો એ ફટાફટ બનાવી નાખીએ ને પછી અમારે વિડીયો એડિટ કરવાનો છે તો કરી નાખીએ. આજે તો અમે અત્યારે વિડીયો એડિટ કરશું ગાઈઝ, તમે બન્યા રહેજો બ્લોગમાં. तो गाइस मेरे दोस्तों ने बहुत बाकाचीकी करके अभी वो भी थक गए और सो गए, हम भी थक गए तो हम सो जाते हैं. आज का ब्लॉग आपको कैसा लगा जरूर से बताना. थैंक यू, वेलकम सो मच.